નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ થયો છે અને હજુ પણ માવઠાનો માર યથાવત છે। સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। આ માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને ખૂબ મોટા પાયા પર નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે ખેતી અને બાગાયતી પાકને પણ ભારે નુકસાન થતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। જ્યારે હવામાન વિભાગે હજુ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને 60 થી 80ની સ્પીડે પવન ફૂંકાવાની આગાહી કરી છે। ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે। આ જ મુદ્દા ઉપર ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમરેલીના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। હવામાન વિભાગની જે આગાહી હતી એ આગાહી અનુસાર અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 6 દિવસથી વરસાદ કમોસમી જે પડી રહ્યો છે। જોકે ચોમાસા જેવો ઘાટ અમરેલી જિલ્લાની અંદર જોવા મળ્યો છે। અમુક વિસ્તારોની અંદર ખેડૂતોના પાકોને નુકસાનીઓ પણ જોવા મળી છે। ત્યારે અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના જે આગેવાનો છે અને હોદ્દેદારો છે તે આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અહીંયા પહોંચ્યા છે અને ખેડૂતોની વેદના જે છે એ વેદના પ્રમાણેની માંગો અને રજૂઆતો કરવામાં આવી છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એ પ્રમાણેની જે માંગ છે અનેક અલગ અલગ મુદ્દાઓની સાથે તે રજૂઆતો કરવામાં આવી છે। શું આપનું નામ છે, શું આપનો હોદ્દો છે અને આજે જિલ્લા કલેક્ટર કચેરીએ કમોસમી વરસાદને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે? શું છે ખેડૂતોની મુશ્કેલી, શું છે ખેડૂતોને નુકસાન? મુશ્કેલી એટલી છે કે આજે વરસાદ 6 જમણથી વરે છે। અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા છે। મારું નામ લાલજીભાઈ બાબુભાઈ વેકરિયા, જિલ્લા પ્રમુખની જવાબદાર ભારતીય કિસાન સંઘની। તો આજે ડુંગળી એટલી નુકસાની ગઈ છે, બાગાયતની એટલી નુકસાની, તલને, મગને, અડદને અને કાંક આર પાર નુકસાની બહુ થઈ। તો વહેલી તકે સર્વે કરી અને સરકાર વહેલી તકે સર્વે કરાવી અને ખેડૂતોને રાહત મળે એવી રજૂઆત કરવામાં આવે છે। શું કહેશો? આપનું નામ છે, શું આપનો હોદ્દો છે? ખેડૂતોને કઈ કઈ નુકસાની અને કેટલો ખર્ચો થયો છે અંદાજિત, કયા કયા વિસ્તારોની અંદર? મારું નામ અશોક હિરાણી, અમરેલી ભારતીય કિસાન સંઘ ઉપપ્રમુખ। હવે નુકસાનીનો તો એનો આંકડો છે ને, ગમે એમ કેલ્ક્યુલેટર મારો ને તો કેલ્ક્યુલેટરમાં હમાય નહીં, આંકડો ગણાય નહીં। એ ટાઈપના આંકડા છે કે 12 મહિને બાગાયતી પાક એક વખત આવતો હોય છે। હવે એમાં કેવડા નુકસાન કે 1-5 પૈસાનું હવે લેવાનું રહ્યું નથી। પલરેલી કેરી કોઈ ખાય નહીં અને એનો કાંઈ ભાવ આવે નહીં। એટલે સૌથી મોટી તો બાગાયતી પાકને બધાથી મોટી નુકસાની છે। પાછો પવનને કરા સાથે આ માવઠું પીડ્યું છે। એટલે જિલ્લામાં બાગાયત પાક સિવાયની જે આપણી રનિંગ જે ખેતી થાય છે એમાં ડુંગળી છે, ત્રણેય લાલ, ગુલાબી ને પીળી પત્તી, સફેદ, એ બધી ડુંગળીઓ બગડી ગઈ છે। મગ, અડદને હાવ નાશ પામ્યા છે। પશુચારો તો હાવ પૂરો થઈ ગયો। પહેલા તો ઢોર નિભાવવું કેમ ને આપણા જિલ્લામાં એ મોટામાં મોટી તકલીફ છે। એક તો પાણી વગરનો જિલ્લો છે અને એમાં ઢોરનો નિભાવ, પશુચારો પૂરો થઈ ગયો એટલે ઢોર કેમ નિભાવવા ને એ મોટામાં મોટો ઇસ્યુ છે। કમોસમી વરસાદ કરાની સાથે જે પડ્યો છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાનીઓ થઈ એ પ્રમાણે જણાવી રહ્યા છે। શું કહેશો આપ? કમોસમી માવઠું, જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ અમરેલી જિલ્લાની અંદર પડ્યો છે, શું કહેશો? શું ખેડૂતોની? મારું નામ ભાનુભાઈ એમ પાનસેરિયા, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખની જવાબદારી છે, અમરેલી જિલ્લા પ્રચાર પ્રમુખની જવાબદારી છે। અત્યારે ખેડૂતોને ઉપર આભ અને નીચે ધરતી છે। સરકાર જો ધ્યાન આપે તો ઠીક છે, નહીંતર ઈશ્વર આધીન ખેતી છે। કારણ કે અત્યારે ઉનાળામાં ખેડૂત ખેતી પાક પકવે છે, એક તો પાણીની અછત હોય અને 3-4 દિવસે પાણી પાવાનું હોય, પાક પકવે દિવસે રાત્રે હરણ, રોજ ભૂંડ અને રખડતા ઢોરની ત્રાસ હોય, એમાં ખેડૂત આ પાક પકવે છે। જેમ સૈનિકો સરહદ ઉપર જેમ રક્ષણ કરે એમ ભારતીય કિસાન સંઘ એમ કહે છે કે ખેડૂતો પણ પરિસ્થિતિ એવી જ છે, રાતને દિવસ સતત મહેનત કરતો હોય અને અત્યારે માથે આવેલો પાક, કમ્પ્લીટ પાકેલો પાક ઉપર અતિ માવઠું આવે, વરસાદ આવે તો પાકેલો પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતોને હજારો લાખો રૂપિયા નુકસાન જાય છે। તો એના માટે સરકાર તાત્કાલિક સર્વે કરીને જે ખેડૂતને નુકસાન ગયું હોય એને તાત્કાલિક વળતર આપે। ખેડૂત રાત દિવસ મહેનત કરે છે અને આ ભર ઉનાળાની અંદર જે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે ચોમાસા જેવો ઘાટ સર્જાયેલો છે। ત્યારે ખેડૂતોની શું અત્યારે હાલની અત્યારે પરિસ્થિતિ કેવી છે? ખેડૂતોને અત્યારે કયા કયા પ્રકારની અત્યારે નુકસાનીઓ ગયા છે અને ખેડૂતોને શું અત્યારે માર પડ્યો છે? ખેડૂતો શું ઊભો થઈ શકશે? શું કહેશું? વસંતભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ ભારતીય કિસાન સંઘ। આજે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં છેલ્લા 5 થી 6 દિવસ આપણે અમરેલી જિલ્લાની અંદર સતત વરસાદ પડવાથી
ખેડૂતોને બાગાયત પાકો તેમજ ઉનાળુ પાકોની હું તમને વાત કરું તો ધોમ ધગતા તાપની અંદર ખેડૂતોએ જે મહેનત કરી દિવસે પાણી વાળી અને જે અત્યારે પાક ઉપર એનો આવ્યો અને આ સમયની અંદર જે વરસાદ પડ્યો છે એ વરસાદ એવો પડ્યો છે 2 થી 5 ઇંચ સુધીના. તો જે એ પાકને નુકસાન થયું છે એમાં કોઈ પણ વસ્તુ ખેડૂતોને લીધા જેવી નથી. હાલ અત્યારે અમારા આ જિલ્લાની અંદર જેટલા કાર્યકરો છે એમાંથી દરેક તાલુકામાંથી આવ્યા છે તો એમનો સર્વે કરીએ તો એક પણ તાલુકો બાકી નથી આ જિલ્લાની અંદર. એટલે વ્યાપક નુકસાન થયું છે. તો આને બેઠો કરવા માટે આનું તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવું જોઈએ એવી અમે આજે ભાજપ જિલ્લા પ્રમુખશ્રીને તેમજ રાઘુજીભાઈ પટેલને તેમજ જિલ્લા પંચાયત આપણા સંસદ અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીએ છીએ કે આમનું તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર આપે ત્યાર પછી જ અમારું આ નવું વાવેતર થાય એવી અમારી ભારતીય કિસાન સંઘની માંગણી છે. ત્યારે ખેડૂતોને હાલ અત્યારે પરિસ્થિતિ તો આ કમોસમી વરસાદને લઈને ચિંતાજનક જ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોને આગામી દિવસોની અંદર વાવણીઓ માટે કોઈ મુશ્કેલીઓ પડે એવું ખરું? વાવણીમાં તો પહેલા તો ખાસ અમારી પાસે પૈસા જ નથી. અમે સરકારની આશાએ બેઠા કે ચોમાસામાં આવેલું પેકેજ હજી પૂરું અમને આપ્યું નથી અને ત્યાં પાછી અમારા માટે તો આ કુદરતે બહુ મોટી મુશ્કેલી મેલી કે આ બીજું માવઠું આવ્યું. જે ઓલી નુકસાનીનું ભરપાઈ સરકારે કર્યું નથી ત્યાં આ આવી ગયું. હવે અમારે કરવું તો શું કરવું? ખાતર માટે કોઈ પરિસ્થિતિ સર્જાયું? ખાતર માટે તો અમારા જિલ્લામાં અત્યારે ડીએપીની ખાસ અછત છે અને એમાંય ભેરું જો કદાચ નહીં ક્યાંય ગાડી આવી જાય તો ખેડૂતોને નેનો ડીએપી ફરજિયાત આપે છે. જે ગવર્મેન્ટનો પરિપત્ર એવો છે કે એ મરજિયાત છે અને એ ટેકનોલોજી સારી છે ના નહીં કહેતો, પણ ખેડૂતો કોઈ વાપરવા રાજી નથી તો એને ફરજિયાત હું કામ એને દેવામાં આવે એ જ પહેલાં તો સમજાતું નથી મને કે જે વસ્તુ નથી જોતી એ ફરજિયાત હું કામ એને દેવામાં આવે છે. અને એ થોડી ઘણી રકમનું નથી. 3 થેલીએ 600 રૂપિયાની એક બોટલ આપે એટલે એક થેલીએ 200 રૂપિયા તો પ્લસ વધારો એ થાય. એક તો ગવર્મેન્ટનો ભાવ વધારો આવ્યો અને માથે જતા આવડો બીજો વધારાનો દામ 200 રૂપિયાનો થેલીએ થાય છે. એટલે આ ખેડૂત કઈ રીતે સહન કરી શકે? એક તો એની પાસે પૈસા નથી, કાયમ દેવામાં બુડે જાય છે અને માથે જતા આ 200 રૂપિયાનું આ નેનોનું ગતકડું આવે એટલે અતિ ઓલું થાય છે, એમ કે નુકસાની થાય. ખાતરમાં પણ ખેડૂતોની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ જોવા મળી છે. ત્યારે શું કહેશો આપ અમરેલી જિલ્લાની અંદર કમોસમી વરસાદ, આપ ક્યાંથી આવો છો અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા છો, શું મુદ્દાઓ છે? મારું નામ ગજેરા કૌશિક, ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રીની જવાબદારી છે. આજે કલેક્ટર સાહેબને મેં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વ્યાપક નુકસાન જ્યારે બાગાયત પછી ઉનાળુ પાક જે તલ, બાજરી, અડદ, મગ, બાજરી કોઈ પણ જે ઉનાળુ જે પાક હતા બધા પાક તૈયાર થઈ ગયા હતા અને જે આ પવન સાથે કરા સાથે વરસાદ પડ્યો એ બહુ મોટું નુકસાન છે. અને ખાસ કરીને તો બાગાયત પાકે તૈયાર હતો અને કરા સાથે એટલે કેરીમાં વ્યાપક નુકસાન છે. એ માટે કલેક્ટર સાહેબને મેં આવેદનપત્ર આપ્યા હતા. સાંસદ સભ્યોને આપશે, મુખ્યમંત્રીને આપશે, કૃષિ મંત્રીને નકલ રવાના અમે આપવાની વાત થઈ છે. બીજું ડીએપીને તો અમારે બહુ પ્રોબ્લેમ છે. અમારા જિલ્લામાં આવે ત્યારે આ બોટલો 600 રૂપિયાની બટકાવી એ જ અમને મોટો વાંધો છે. ત્યારે બાગાયત ખેતીમાં પણ અત્યારે ભારે નુકસાની જોવા મળી છે. બાગાયત ખેતી એટલે કે જે કેરીમાં પણ જે ભારે વરસાદ સાથે જે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે કેરીઓ ખરી ગઈ હોય બાગોમાં અને ખેડૂતોને નુકસાન થયું હોય. શું કહેશો? આપણે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે, સરકાર દ્વારા તાત્કાલિક યોજના ધોરણે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા. આગામી દિવસોની અંદર કોઈ આપના કાર્યક્રમોનું આયોજન ખરું? મારું નામ રૂપાભરા વિમલ કનુભાઈ, ધારી તાલુકા પ્રમુખ. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. જે કમોસમી વરસાદના હિસાબે જે નુકસાન થયું છે ખેડૂતોને એના માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વહેલી તકે આ યોજના જે તપાસ કરે અને ખેડૂતોને વળતર આપે. શું કહેશો? આગામી દિવસોમાં કોઈ આપના કાર્યક્રમો ખરા? જો આ અમારી માંગ નહીં સંતોષાય તો ના છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. જો આંદોલન ન કરવા દેવું હોય તો અમને તાત્કાલિક જેમ બને એમ તાત્કાલિક અમને સર્વે કરી અને સહાય આપે ને ખાસ એમાં ચોમાસાનું પેકેજ તો ખાસ નાખે કે જે અટાણ સુધી લટકાડી રાખ્યું છે. ત્યારે આ હતા અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના આગેવાનો અને જિલ્લા કલેક્ટર કચેરીએ પોતાની વેદનાઓ, જિલ્લાના જે ખેડૂતોની જે વેદનાઓ છે એની સાથે આવેદનપત્ર પાઠવ્યું છે. અને આગામી દિવસોની અંદર જો તાત્કાલિક સર્વે નહીં કરવામાં આવે
તો ખેડૂતો આગેવાનો દ્વારા ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે બનાસકાંઠાની જનતા પાસેથી જાણીશું કે માવઠાના વાળને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને મોટી માત્રામાં નુકસાન થયું છે. જોકે મહત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં બાજરી, પપૈયા, કેરી જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ત્યારે આપણી સાથે કેટલાક પાલનપુર તાલુકાના ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું. બનાસકાંઠામાં અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો છે ને વરસાદને લઈ અને જે ખેડૂતોને નુકસાન થયું છે, કેવા પાકોમાં નુકસાન થયું? બનાસકાંઠાની અંદર કમોસમી વરસાદ થવાથી વાવાઝોડા સાથે વરસાદ થયો છે. એમાં બાજરીના પાકને ઘણું મોટું ભયંકર નુકસાન થયું છે અને લગભગ ગુજરાતની અંદર મોટામાં મોટો બાજરીનો પાક પકવતો હોય તો બનાસકાંઠા જિલ્લો છે, બરાબર. અને એમાં ખેડૂતોને મૂઢાયેલો કોળીઓ છીનવાઈ ગયો છે અને ઘાસચારો પણ હળી જશે બાજરી સુઈ જવાથી, અને સાથે સાથે બાગાયતી પાકોને પણ મોટું નુકસાન થવામાં આવ્યું છે. માટે સરકાર સત્વરે આના ઉપર નિર્ણય લઈને ખેડૂતોને કોઈ સહાયની નિર્ણય કરે એવી ખેડૂતોની માંગ છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા બાદ સહાય ચૂકવવામાં આવે. આપણી સાથે અન્ય ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. વરસાદ પડ્યો છે કમોસમી અને ખેતીના પાકોને મોટી માત્રામાં નુકસાન થયું છે, શું કહેશો? ખેતીના પાકોમાં બાજરી છે, પછી બાગાયતી પાકો છે, એમાં બહુ નુકસાન થયેલું છે ખેડૂતોને. માટે સરકારશ્રીએ સહાય જાહેર કરવી જોઈએ. પ્લસ બીજું છે કે સર્વે કરી અને આ તાત્કાલિક આનો નિર્ણય સરકારે લેવો જોઈએ. ચોક્કસી સરકાર નિર્ણય લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. બનાસકાંઠામાં કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, શું કહેશો? કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. બાજરીમાં ઉનાળુ મગ છે, તલ છે, એટલે દરેક પ્રકારના કોઈ પણ પાક હોય, ઉનાળુ પાક છે, એમાં દરેકમાં ખૂબ નુકસાન થયેલું છે. તો સરકાર એનો સર્વે કરે અને સર્વે કરીને યોગ્ય જે હોય તેનું વળતર ખેડૂતોને આપે એવી અમારી માંગ છે. ચોક્કસથી વાત કરીએ તો ખેડૂતો સરકાર પાસે હાલ તો માંગ કરી રહ્યા છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. પાલનપુર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેતીના પાકોને. કેટલા હેક્ટરમાં નુકસાન થયું હશે? ચાલુ કમોસમી વરસાદના કારણે પાલનપુર તાલુકામાં અત્યારે ખેડૂતો પાક ડાયવર્ટ કરી અને ઘણા બધા ખેડૂતો બાગાયત તરફ વળી રહ્યા છે, જેમાં મોટા પ્રમાણમાં કેળ અને પપૈયા, દાડમ, કેસર ઓબાના એવા વિવિધ પ્રકારના બાગાયતી પાકો તરફ વહી રહ્યા છે. એ લોકોને તો ખરેખર ભયંકર નુકસાન ગયું છે. બીજું બાજરાનો પાક મોટા પ્રમાણમાં નુકસાન ગયું, ટેટી અને તરબૂચના પાકને અને શાકભાજીના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આશરે એવું કહી શકાય કે 10,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં ખેતી પાકોને નુકસાન ગયું છે અને એવરેજ દરેક ખેડૂતને 50%થી વધારે ઉત્પાદનમાં નુકસાન જઈ રહ્યું છે. અત્યારે શું માંગ કરી રહ્યા છે ખેડૂતો? સાહેબ, અમારી તો એક જ માંગ છે કે સરકાર એની કુંભકર્ણમાંની નિંદ્રામાંની જાગે અને એના અધિકારીઓને કામે લગાડીને વહેલામાં વહેલી તકે એ સર્વે ખેતરોમાં સર્વે કરાવે. કારણ કે આવતા 15 દિવસમાં તો અમારા ઉનાળુ ક્રોપને જેવો પાક્યો, જેવો પડી ગયો કે હુકાઈ ગયો કે ગમે તેથી અમારે કાઢીને ખેતરમાં ચોમાસું પાકની તૈયારી કરવી પડશે. અને સરકાર જો 15થી 20 દિવસ કાઢી નાખે તો અમારા પાકમાં અવશેષો પણ રહેશે નહીં, કારણ કે અમારી નવી સિઝનની તૈયારી કરવાની છે. એટલે વહેલામાં વહેલી તકે સરકાર આવતા 4 થી 5 દિવસમાં જ એના અધિકારીઓને ખેતરી ફેરવી અને સર્વે તાત્કાલિક કરાવે એવી અમારી માગણી છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂતો કહી રહ્યા છે કે 15 દિવસમાં ઉનાળુ પાક લેવો પડશે, કારણ કે ચોમાસાની સિઝન શરૂ થાય છે અને ચોમાસા પાકનું વાવેતર કરવાનું હોય છે. એટલે ખેડૂતો કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરીને કોઈ સહાય ચૂકવવામાં આવે. આપણી સાથે અન્ય ખેડૂતો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કમોસમી વરસાદમાં અત્યારે કયા કયા પાકોને નુકસાન થયું છે અને કેવી પરિસ્થિતિ છે ખેડૂતોની? બાજરીમાં તકલીફ થઈ ગઈ છે, શાકભાજીવાળા ભાગમાં બધી તકલીફ થઈ ગઈ છે અને બધું હાલમાં બાજરી તો બધી જતી જ રહી છે, પડી ગઈ છે એટલે, અને શાકભાજીમાં ટ્રબલ થઈ ગઈ છે. એટલે હાલ તકલીફ દુષ્કાળ જેવી છે. સરકાર સમક્ષ શું માંગે છે? સરકાર શ્રી કોઈક મદદ કરે ખેડૂતોને તો થોડું હેડે. ચોક્કસથી ખેડૂતો તો એક જ માંગ છે કે સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે મોટા પ્રમાણમાં પપૈયાના પાકને નુકસાન થયું છે? પપૈયાના પાકને નુકસાન છે, બાજરીનું નુકસાન છે, મગ, તલ, દરેક વસ્તુને ખેડૂતોને મોટું નુકસાન છે. જીવવાનો કોઈ આરો નહીં. માટે સરકારશ્રી સર્વે કરાવી અને અર્જન્ટનો નિર્ણય લઈ
અને જે સહાય મળે એ આલો. ચોક્કસથી વાત કરીએ તો સરકાર પાસે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સહાય ચૂકવવામાં આવે, કારણ કે પરિસ્થિતિ એવી છે કે અત્યારે ઉનાળાની સિઝનમાં ખેડૂતોને લગ્ન પ્રસંગ હોય કે બાળકોના શિક્ષણ હોય, તમામ પ્રકારની રૂપિયાની જરૂરત પડતી હોય છે, પરંતુ ઉનાળુ પાક સદંતરે નિષ્ફળ ગયો છે. એટલે ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે અને ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર જો ખેડૂતોને બચાવવા માંગતી હોય તો આ વિસ્તારમાં સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી હાલ તો બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર તાલુકાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જામનગરની જનતા પાસેથી જાણીશું કે માવઠાના મારને લઈને ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે તેને લઈને લોકોનું શું કહેવું છે. આવો સાંભળીએ. જી ચોક્કસ, જે પ્રકારે જામનગર પંથકમાં છેલ્લા 6 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદનું જે આગાહી કરવામાં આવી હતી તે અનુસંધાને જામનગરના જુદા જુદા પંથકોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ પંથકમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યા છે અને આ કમોસમી વરસાદ પડતા મગ, તલ તેમજ ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. આપણી સાથે જામનગર વાસીઓ છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું. ખાસ કરીને જે ખાતેદારો છે તેઓ આપણી સાથે જોડાયા છે. જી જણાવો, શું કહેશો? જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે, રાજ્ય સરકારે શું રાહત પેકેજ જાહેર કરવું જોઈએ? જાહેર હજી કર્યું નથી. ઓફકોર્સ થી જાહેર કરવું જોઈએ. જેમ આપને ખ્યાલ હશે, 6-7 દિવસથી જે વરસાદ પડ્યો, કમોસમી વરસાદ કહેવાય. ખેડૂતોને મોંઘા બિયારણ, બધી જેની વસ્તુ જે વપરાશ, મોંઘા મશીનો હલાવતા હોય છે, ખેતી કરતા હોય છે, આખું વર્ષ મહેનત કરીને જે મોંઘા બિયારણ ને આવો કમોસમી વરસાદ થઈ જાય તો ખેડૂતોની રાહત માટે રાજ્ય સરકારે ઓફકોર્સ થી જેને રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, જેથી એને થોડો ઘણો ટેકો મળી રહે અને પાછીથી એની રીતના પાછી ખેતી કરી શકે. શું કહેશો? જે પ્રકારે રાજ્ય સરકાર હાલ કમોસમી વરસાદ પડ્યો છે, મગ, તલ, ડુંગળી સહિતના પાકો પાયમાલ બન્યા છે. જામનગર પંથકમાં છેલ્લા 6 દિવસથી વરસાદ પડી રહ્યો છે. શું રાહત પેકેજ આપવું જોઈએ? રાહત પેકેજ 100% આપવું જોઈએ, કારણ કે જામનગર જ નહીં, ગુજરાત, સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ બહુ સારો એવો વરસાદ પડ્યો છે, જેના હિસાબે પાકને નુકસાની જાય છે. માટે તેના માટે જે ગામોમાં વરસાદ પડ્યો એમાં તાત્કાલિક કોઈ સર્વેની જરૂર નથી. જે ગામોમાં વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક એક રાહત પેકેજ ખેડૂતોને આપવું જોઈએ. બીજું કે એક તો પહેલેથી પોષણ ભાવ મળતા નહોતા, માથેથી એક આ વરસાદના કારણે ડબલ માર પડી છે. એટલે તાત્કાલિક ધોરણે આનો કાંઈ જે ગામોમાં વરસાદ પડે તેની રિપોર્ટ કરાવી અને તે ગામમાં કોઈને કોઈ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. આપ શું કરશો? હું માનું છું ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવું પડે. એનું કારણ છે કે જેમ મારા મિત્રો બોલ્યા એવી રીતના કે કમોસમી વરસાદ હજી પણ આગાહી છે એવું માનવામાં આવે છે. તો મારે માનવું છે કે એ પડે એના પહેલાં રાહત પેકેજ આપવું પડે અને ખેડૂતોને આપણે સહાય કરવી પડે, કારણ કે એ આપણા જ ખેડૂત છે. એ ગરીબો છે, લોન લઈને પણ કરે છે. મંડળીની અંદર તમે જુઓ કેટલા ખેડૂતો લોન લે છે. એ સરકાર જો અભ્યાસ કરશે તો ખબર પડશે કે ખેડૂતોની હાલત કેટલી કફોડી છે. કારણ કે પાક આ વરસાદ આવતા જામજોધપુરથી લઈને આપણે ટોટલી ગુજરાતમાં વરસાદ થયું છે. ત્યારે મારે માનવું છે કે કોઈ સર્વેની જરૂર નથી. જેટલી જગ્યાએ વરસાદ પડ્યો છે ત્યાં સરકારને રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગર પંથકમાં છેલ્લા 6 દિવસથી બપોર બાદ એકાએક વરસાદ શરૂ થાય છે. ગઈકાલે જામજોધપુર અને લાલપુરમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ખેડૂતોએ હાલ તલ, મગ અને ડુંગળીનું વાવેતર કર્યું છે. પાક તૈયાર છે અને તેના પર આ વરસાદ પડ્યો છે. ત્યારે પડ્યા પર પાટું લાગ્યું છે, કારણ કે ખેડૂતોએ મોંઘા બિયારણો તેમજ ખાતરો વાપરી અને આ જે પાકનું વાવેતર કર્યું હતું તેના પર આ કમોસમી વરસાદ પડ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે તેઓ રાજ્ય સરકાર ત્યાં અહીં સર્વે કરાવે અને તેઓને યોગ્ય વળતર આપે. મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દેશના તમામ નાગરિકોના ઘરમાં આવતો અનાજનો એક એક દાનો એ દેશના ખેડૂતોને આભારી છે. જો ખેડૂતો જ ન હોય તો દેશની અંદર અનાજ નહીં હોય. ત્યારે આવા વરસાદના વાતાવરણમાં કે કમાવઠા વચ્ચે જ્યારે ખેડૂતોના મહામોલા પાકને નુકસાન પહોંચે છે, ત્યારે નુકસાનને પહોંચી વળવા માટે સરકારે સક્ષમ બનવું જોઈએ અને ખેડૂતો પર આવી પડેલી જે આપદા છે એ આપદા સામે સરકારે
એનો પક્ષ લઈને મદદરૂપ થવું જોઈએ. આ જ વિષય સાથે વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે સીધી ચર્ચા કરીશું. ભાઈ, જે રીતે ગ્લોબલ વોર્મિંગનું વાતાવરણ સર્જાય છે, કમોસમી વરસાદ થાય, માવઠા થાય અને એને લીધે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે છે. હમણાં જ તાજેતરમાં જે વરસાદ પડ્યો એમાં ખેડૂતોને પારાવાર નુકસાન છે. શું કહેવું છે? સરકારે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. સરકારે આ જગતના તાત જે ખેડૂત કહેવાય એમની પર જ્યારે કુદરતી આ આફત આવી હોય ત્યારે માનવતાના ધોરણે એને ધ્યાનમાં લઈને એમનું જે વળતર હોય, એમને આર્થિક નુકસાની હોય, એને પહોંચી પડવા તાત્કાલિક જોગવાઈ કરવી જોઈએ. આ સરકારે એવા કોઈ નીતિ નિયમો પણ ઘડવા જોઈએ તાત્કાલિક કે આ કુદરતી આફત જે આવી છે એની સામે આ ખેડૂતો અચાનક તૂટી ના પડે. કેમ કે આ જગતના તાત છે. અન્નનો દાણો જેના પરસેવાની મહેનતથી આજે એક એક માનવી સુધી પહોંચતા હોય, જ્યારે એમની પર તો કોઈ કુદરતી આફત આવતી હોય ત્યારે સરકારે પોતાની ભર નિંદ્રામાંથી ઉઠીને વાત કરવી જોઈએ. ત્યારે આજની પરિસ્થિતિમાં ખાસ કહીશ તો ગુજરાતમાં જોઈ રહ્યા છે કે કેટલાક લોકો આને રાજકીય રીતે જોઈ રહ્યા છે, પણ રાજકીય રીતે ના હોય. જ્યારે કોઈ વાત કરતા હોય ત્યારે એને વિરોધી ન ગણીને માનવતાને ધ્યાનમાં રાખીને એની ચોક્કસ જોગવાઈ મુજબ એમને મદદરૂપ થવું જોઈએ. ચોક્કસ જોગવાઈ મુજબ સરકારે ખેડૂતોની મદદ કરવી જોઈએ, તેમની વહારે આવવું જોઈએ. આપ શું કહેશો? યંગ છો, ખેડૂત ન હો તો કદાચ આપના ઘરમાં અન્નનો દાણો પણ ના હો, તો રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. જાહેર કરવું જોઈએ. ખેડૂત છે તો આપણે છે, ખેડૂત છે તો જીવન છે. ખેડૂત વગર તો આપણા ઘરમાં અનાજ નહીં આવે, ઘરમાં બધું. એમને એક ગવર્મેન્ટને એક સર્વે કરવો જોઈએ ખેડૂતો માટે કે એમની શું જરૂરિયાત છે, એમના માટે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી જોઈએ. ખેડૂતો માટે જેટલું થાય એટલું સારવાર મૂકવી જોઈએ. તો ખેડૂત છે તો આપણે છે. ખેડૂતના લીધે જ આપણે બધાને અન્ન મળે છે ને જેના લીધે એટલે એક સર્વે, મારો એક પોઈન્ટ છે કે ખેડૂતો માટે એક સર્વે કરવો જોઈએ અને એમની સવગડ બધી ઈઝી કરવી જોઈએ. એના લીધે મારો એક પ્રયત્ન છે કે ખેડૂતો પર ધ્યાન આપવું જોઈએ. ગવર્મેન્ટે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ. આપણે શું કહીશું? કેમ કે કુદરતી વાતાવરણથી, કુદરતના કહેરને કારણે ખેડૂત અટવાઈ ગયો હોય, એનો પાકને નુકસાન પહોંચ્યું હોય, સરકારે સર્વે કરીને રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. અત્યારે જે કુદરતી જે પ્રકોપ છે એ ખાસ કરીને ખેડૂતોને વધારે નુકસાન કરી રહ્યો છે. ઊભું પાક એકલો બગડી ગયો છે. અત્યારે તમે જો કેરીનું સિઝન છે, બધા કેરી નીચે પડી ગયા છે, એને ખરાબ થયું છે, તેને લીધે એમને આર્થિક નુકસાન થયું છે. અને જે ખેડૂતે લોનો લીધેલી છે, ટ્રેક્ટરની લોન છે કે પાકની લોન છે, એ લોન માફ કરવી જોઈએ અથવા તો એનું વ્યાજ માફ કરવું જોઈએ, એવું આપણા માધ્યમથી મારી અપીલ છે. મહામૂલા મોંઘા બિયારણો હોય, કેરીની સિઝનમાં ખૂબ ગમતી એવી કેરી નીચે પડી જાય અને ખેડૂતનો વસવસો, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાહત પેકેજને લઈને આપનું શું મંતવ્ય? સરકારે જાહેર કરવું જોઈએ. સરકારે પેકેજ જાહેર કરવું જ જોઈએ. આમ તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય, એટલે આ ખેતી પ્રધાન દેશ માટે આપણે પહેલે એનું મહત્વ આપવું જોઈએ. કેમ કે ખેતી થાય તો જ બધાનું જીવન નિર્ભર થાય. એના માટે પહેલું આપણું ખેતી માટે જ જરૂરી છે. એક એક અન્નનો દાણો બધા ખેડૂતો આપણા જગતને પૂરું પાડે છે. એટલે આ ખેડૂતો માટે સરકારે એમના માટે રાહત, એમનું જે તકલીફો હોય, મૂંઝવણ હોય, જે કંઈ હોય એ બધું પૂરું પાડવું જરૂરી છે. રાહત પેકેજ જાહેર કરવું જોઈએ બેન કહી રહ્યા છે. આપ શું કહીશો? કેમ કે સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ થતો હોય, પણ હવે તો કમોસમી વરસાદ થાય છે અને એનું પરિણામ ખેડૂતોને ભોગવવું પડે છે. હવે આમાં તો જે મોટા બેને કહ્યું છે, અમારા રાહત પેકેજ આપવું જ જોઈએ. સાચી વાત છે બિલકુલ. જ્યારે ઉદ્યોગપતિઓની લોનો માફ કરે છે સરકાર, તો પછી ખેડૂતોની કેમ ના થવી જોઈએ? એમને બી માફી આપવી જોઈએ આમાંથી. અને કૃષિ પર આખો દેશ નિર્ભર છે. એ દેશમાં ચલાવવા માટે ખેડૂતો જ આપણા તાત છે, એવું માનીને ચાલીએ છીએ આપણે. ચોક્કસથી જ્યારે ખેડૂતો જ જગતના તાત હોય, ખેડૂતના કારણે જ જગતના લોકોને અનાજ મળતું હોય, ત્યારે તેમના પર આવતી આપદા એ પણ કદાચ આપણી જ આપદા હોવી જોઈએ. અને એટલા જ માટે સંવેદનશીલ સરકારે ગુજરાતમાં જે છેલ્લા કેટલાય સમયથી ઘટના બની છે તેને લઈને જે પરિણામો ખેડૂતો ભોગવી રહ્યા છે તેમની ચિંતા કરવી જોઈએ. એક ચોક્કસથી સારી ટીમ બનાવીને સર્વે કરવું જોઈએ. જે ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે કે માવઠાને કારણે જે નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ કરવા માટેનું એક રાહત પેકેજ પણ જારી કરવું વડોદરાના તમામ નાગરિકો માની રહ્યા છે. અને તેઓ સરકારને અપીલ પણ કરી રહ્યા છે કે એક પેકેજ જાહેર કરો, જેથી કરીને જગતના તાતને આપને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકીએ. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે માવઠાના મારને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. ઉનાળાની અંદર કમોસમી વરસાદે જે ધરતીપુત્રોને જે છે તે પરેશાન કર્યા હતા અને કહી શકાય કે કમોસમી વરસાદ આવતાની સાથે જ ખેડૂતો જે છે તે મૂંઝવણમાં મુકાયા હતા. ત્યારે ઉનાળુ પાક પકવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે અને હાલ અત્યારે આપણી સાથે જે કેટલાક ખેડૂતો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? યોગેશભાઈ ઠાકોરભાઈ પટેલ. એના યોગેશભાઈ, આજે ઉનાળુ પાક પકવો છો તમે, કમોસમી વરસાદ પડ્યો, કેટલું નુકસાન? એ નુકસાન ઘણું, અડધું નુકસાન થયું છે ને અડધું સારું છે, પણ સારા સાથે નુકસાનનું પ્રમાણ વધારે છે. કારણ કે પડેલી કેરી માર્કેટમાં આવે ને સારી કેરી માર્કેટમાં આવે એટલે બેનો ભાવમાં બહુ ડિફરન્સ રહેતો નથી અને પડેલી કેરી વેસ્ટેજ બહુ દિવસ ટકતી નથી. સારી કેરી આંબા પર રવા દેવાય એવી નથી, કારણ કે પરિસ્થિતિ અત્યારે હાંખ્યા પડવાનો ટાઈમ આવવાથી સારી કેરી પણ પાડી લેવી પડે છે. ઉનાળુ પાક પકવો છો, કેરી જેવી વસ્તુઓ છે, અન્ય કયા કયા પાકો પકવો છો? ઉનાળુ જેવું પાકમાં અમે શેરડી, કેળ અને આંબાવાડી. અત્યારે આંબાવાડીમાં એટલે કે કેરીને કેટલું નુકસાન છે? કેરીને 50% નુકસાન છે. શું લાગી રહ્યું છે? સરકારે શું સહાય કરવી જોઈએ? સરકારે સહાય તો હવે ખેડૂતને આપવું જોઈએ, પણ સરકારની સહાય નથી, કારણ કે એ લોકો હેક્ટરે 4,000 5,000 આપે. એ ખર્ચ કરતાં કંઈ સામાન્ય વસ્તુ છે. 4,000 રૂપિયા એની અંબે ખર્ચો લાખોમાં છે. ચોક્કસથી કહી શકાય કે જ્યારે તમે માર્કેટમાં કેરી વેચવા જાઓ છો, હાલ તો અત્યારે નુકસાન તો થયું છે, પરંતુ આજે કેરીઓ, સારી કેરીઓ છે, તેના પણ ભાવ આવે છે ખરા? સારી કેરીઓના પણ ભાવ નથી આવતા, કારણ કે પડેલી કેરીનું ત્યાં ડમ્પિંગ થઈ જાય અને સારી કેરીનું ડમ્પિંગ થઈ જાય એટલે પરિસ્થિતિ બગડે છે. જી, ચોક્કસથી પરિસ્થિતિ ખેડૂતની હાલ અત્યારે બગડે છે. અન્ય ખેડૂત છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે તમારું? અરવિંદભાઈ મંગળભાઈ પટેલ. અરવિંદભાઈ, શું લાગી રહ્યું છે? આ વરસાદ પડ્યો, ઉનાળુ પાકને નુકસાન થયું, સરકારે શું સહાય કરવી જોઈએ? સરકારે સહાય કરવી જોઈએ, પૈસા આપવા જોઈએ. બીજું કે આર્થિક નુકસાન થયું તેને માટે સરકારે વિચારવું જોઈએ કે બધી કેરીઓ પડી ગઈ, ફાટી ગઈ, હવે એ માર્કેટમાં આખા આંબાવાડી સાફ થઈ ગઈ. સારું છે કે અમે બચી ગયા કે ઝાડ ઉખડા નથી, એટલે ઝાડ બી ઉખેડી કાઢે છે પવન, એમાંથી અમે બચ્યા છે. જી, અત્યારે કઈ રીતની આર્થિક સ્થિતિ કઈ રીતની છે ખેડૂતોની? આર્થિક સ્થિતિ નબળી છે, કારણ કે અહીંયા જે કંઈ છે એ એક તો મધ્યો લાગીને કેરી આવી નથી ને કેરી આવી પણ જૂજ આવી, એમાં કોઈ બહુ એ નથી, મોટો ફાક નથી આવ્યો. જી જી, ચોક્કસથી અન્ય ખેડૂતો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ભાઈજનભાઈ દયાભાઈ પટેલ. એના ચોક્કસથી આ જે ઉનાળુ પાકમાં જે નુકસાન થયું છે વરસાદને લીધે, શું લાગી રહ્યું છે? સરકારે શું સહાય કરવી જોઈએ? સરકારે ખેડૂતની કમર ભાંગી ગઈ છે, એટલે ખેડૂત સહાય કરે તો ખેડૂત આગળ વધે, નહીં તો ખેડૂત પાછળ પડશે. આર્થિક દેવામાં ઉતરશે, આર્થિક નુકસાનીમાં ઉતરશે. અત્યારે જે પ્રમાણે કહી શકાય કે ઉનાળામાં વરસાદ પડ્યો છે, મોટાભાગે કેરીના પાકને નુકસાન થયું છે, માર્કેટમાં પણ ભાવ નથી આવતા, શું લાગી રહ્યું છે તમને? માર્કેટમાં ભાવ નથી આવતા, પડેલી કેરી ને પેલી કેરી મૂકે, બંનેનો ભાવ ખરખો જ આવે ને નીચો આવે, જે ખેડૂતને પોસાય નહીં તેવો. એટલે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને આર્થિક નુકસાન છે? આર્થિક નુકસાન વધારે પડતું છે ગયા વર્ષ કરતાં આ વર્ષે. વરસાદ પડવાથી કેરીની ક્વોલિટી બગડે, કીપિંગ ક્વોલિટી બગડતા કેરી ખોઈ જાય, એટલે લોકો ઊંચા ભાવે લે નહીં, નીચા ભાવે લે એ ખેડૂતને પોસાય નહીં. જી જી, ચોક્કસથી કહી શકાય કે જે વરસાદ પડતાની સાથે જે છે તે ઉનાળા પાકને નુકસાન થતું હોય છે અને આ જે પાક જે છે તેનો પણ ક્યાંક ને ક્યાંક ભાવ આવતો નથી, તેને લઈને ખેડૂતોની આર્થિક સ્થિતિ જે છે તે પણ નબળી પડતી જતી હોય છે. અક્ષય મકવાણા, મંતવી ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.